નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે આજની જે જીરું બજાર છે કેવી જોવા મળી શકે છે અને જીરુના જે મિત્રો ભાવ છે એ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, જેથી દરરોજે દરરોજના જીરુના તાજા બજાર ભાવ અને જીરુના સમાચાર તમને મળતા રહે। ગુજરાતમાં મિત્રો સતત બીજા દિવસે જીરુની 90,000થી લઈને 95,000 બોરીની આવક મિત્રો જોવા મળી રહી છે અને જે આવકો છે એ મિત્રો સ્ટેબલ થતી જોવા મળી રહી છે, કારણ કે કન્ટિન્યુ 2 થી 3 દિવસથી મિત્રો જે આવકો છે જોવા મળી રહી છે। જીરુની બજારમાં નીચી સપાટી પર અત્યારે છે સ્ટેબલ ભાવ જોવા મળી રહ્યા છે। જીરુ બજારમાં હાલ વેચવાલી ઓછી છે અને તેની સામે મર્યાદિત હોવાથી જીરુની બજારમાં હાલ કંઈ મોટો સુધારો દેખાતો નથી। જીરુ વાયદા બજારમાં આજે મિત્રો સુધારો જોવા મળ્યો છે અને બેન્ચમાર્ક વાયદો છે એ ₹75 વધીને 21,470ની સપાટી પર બંધ રહ્યો હતો। નવા જીરુની રાજકોટમાં 14,500 બોરીની, જામજોધપુરમાં 17,000 બોરી અને ગોંડલમાં 6,500 અને બોટાદમાં 4,000 બોરી, જસદણમાં વાત કરીએ તો 2,500 અને હળવદમાં 10,000 બોરી, વાંકાનેરમાં વાત કરીએ તો 2,500, ઉત્તર ગુજરાતમાં 900 બોરી તેમજ કચ્છમાં 1,000 બોરીની મિત્રો આવક જોવા મળી હતી। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો જે ભાવ છે એ અત્યારે નરમ ગરમ છે જીરુના। આ ઉપરાંત મિત્રો કોઈ મોટી મૂવમેન્ટ છે નહીં। જીરુના વેપારીઓ કહે છે કે હાલના જે સંજોગો છે એમાં બજારમાં કોઈ ખાસ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી રહી અને વાત કરીએ તો આગળ ઉપર નિકાસના વેપારો કેવા થશે તેના ઉપર સમગ્ર બજાર છે એનો આધાર જોવા મળી રહ્યો છે। અત્યારે જે મિત્રો જીરુ છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે ઊંચાની અંદર 5,000 રૂપિયાની સમથિંગ જોવા મળી રહ્યા છે, એનાથી વધારે અત્યારે જે જીરુ બજાર છે જોવા નથી મળી રહી। ઉપરાંત મિત્રો વાત કરીએ હવે આગામી દિવસો દરમિયાન, તો આગામી દિવસો દરમિયાન પણ જે જીરુની બજાર છે એ ઠીકઠાક જોવા મળી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।